હવે વાત કરીશું સુરતની તો સુરતના વરાછા મિની બજારના શ્રી હરિ બિલ્ડિંગના ચોથા માળે આવેલા હીરાના કારખાનામાં કહી શકાય કે કારીગરો રાત પાળીમાં કામ કરતા હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી આવેલા 3 યુવાઓએ છરીની અણીએ ₹80,000ના હીરા અને 2 મોબાઈલ મળી ₹80,000ની લૂંટ કરી હતી। આ લૂંટ કરવા આવતા 3 લૂંટારો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। લૂંટ ચલાવનારા 3 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા। આ ત્રણેય યુવકો રત્ન કલાકાર જ નીકળ્યા અને છેલ્લે 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી। ઉલ્લેખનીય છે કે હાલ મંદીના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ સર્જાયો છે। વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે। રાત્રિના 3:30 વાગ્યાના સુમારે 20 થી 25 વર્ષની ઉંમરના આશરાના 3 ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના 2 કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા। તે પૈકી એક કારીગરના છરી બતાવી અને 120 કેરેટ એટલે કે 80,000 રૂપિયાના હીરાની તેમજ 2 કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી ઝોન 1 સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ 3 આરોપીઓ તથા 1 જુવેનાઇલની ધરપકડ કરેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરેસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ 3 ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે। વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે।